સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. 34મા પાઠમાં આપણે શું જોયું એ આપણે ફરી જોઈ લઈશું. શુદ્ધ આચાર હોય ત્યાં શુદ્ધ વિચાર થઈ શકે છે. આચાર વિચાર શુદ્ધ હોય તેના ઘરમાં કળી આવી શકે નહીં. જેના ઘરમાં નિત્ય કૃષ્ણ કીર્તન કૃષ્ણ સેવા થતી હોય તેના ઘરમાં કળી આવી શકતો નથી. જીવ માત્રમાં પરમાત્મા છે, છતાં દરેકનું શરીર અને કર્મ જુદા છે. તેથી દરેકના હાથનું પાણી કે ભોજન લેવું જોઈએ નહીં. હજી આપણે શીખ્યા હતા કે ધર્મના મુખ્ય 4 અંગ છે, તેનું પાલન કરવું જોઈએ. તો એ ધર્મના 4 અંગ કયા છે? પહેલું સત્ય, બીજું તપ, ત્રીજું પવિત્રતા અને ચોથું દયા. આમાં સત્ય મેન છે. જ્યાં સત્ય હોય ત્યાં બીજા બધા એટલે કે લક્ષ્મી, દયા, સદાચાર, યશ એને ત્યાં રહેવું જ પડે છે. એટલે આપણે સત્ય છોડવું જોઈએ નહીં. હવે આગળ જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે 3 પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. અગાઉ આપણે જોયું કે જે શુદ્ર પુરુષ હતો એ જ કળી હતો. એ રાજાને ખ્યાલ આવી ગયો. કયા રાજા? પરીક્ષિત રાજાને, કે જે ગાય અને બળદને ત્રાસ આપી રહ્યો છે એ શુદ્ર પુરુષ એ જ કળી છે. રાજા કળીને મારવા તૈયાર થયા. કળી પરીક્ષિતના રાજાના શરણે આવ્યો. પરીક્ષિત રાજા કળીને મારવા તૈયાર થયા એટલે કળી શું કર્યું? રાજાના શરણમાં આવ્યો. કળીએ પરીક્ષિતના ચરણને સ્પર્શ કર્યો એટલે તેની બુદ્ધિ બગડી છે. જે વ્યક્તિના ચારિત્રની ખબર ન હોય તેવા માણસનો સ્પર્શ કરવો નહીં. જો આપણને હજી એક જાણવા મળ્યું કે જે વ્યક્તિના ચારિત્રની ખબર ન હોય તેવા માણસનો સ્પર્શ કરવો નહીં. જે વ્યક્તિને સ્પર્શ કરો તેના શરીરના પરમાણુઓ સ્પર્શ કરનારના શરીરમાં દાખલ થાય છે. પુણ્યશાળીના સ્પર્શથી પવિત્ર પરમાણુ અને પાપીના સ્પર્શથી પાપના પરમાણુ આપણા શરીરમાં દાખલ થાય છે. કળીએ પરીક્ષિતને સ્પર્શ કર્યો એટલે પરીક્ષિતની બુદ્ધિમાં વિકાર આવ્યો. જાણતા હતા કે આ પાપી છે. રાજા પરીક્ષિત જાણતા હતા કે આ પાપી છે, તેને સજા કરવી જોઈએ. તો પણ પરીક્ષિત રાજા કળીને મારતા નથી. દુષ્ટને મારવો એ રાજાનો ધર્મ છે, તેમ છતાં દુષ્ટ કળી ઉપર રાજા દયા બતાડે છે. પરીક્ષિત કળીને કહે છે, તને શરણાગતને હું મારતો નથી, પણ મારું રાજ્ય છોડીને તું ચાલ્યો જા. મારા રાજ્યમાં રહીશ નહીં. કળી પ્રાર્થના કરે છે, હવે હું ક્યાં જઈશ? મને રહેવા માટે કોઈ સ્થાન આપો. એટલે પરીક્ષિતે 4 ઠેકાણે રહેવા માટે કળીને જગ્યા આપી છે. કળીને રહેવા માટે પરીક્ષિતે 4 ઠેકાણે જગ્યા આપી છે. શેમાં? જુગારમાં. જ્યાં જુગાર રમતા હોય ત્યાં કળી હોય જ, જુગારમાં. બીજું મદિરાપાન. બીજું છે મદિરાપાન, જ્યાં મદિરાપાન થતું હોય ત્યાં પણ કળી હોય. ત્રીજું છે સ્ત્રી સંગ અને ચોથું છે હિંસા.
આ 4 સ્થાનોમાં અનુક્રમે સત્ય, મદ, આસક્તિ અને નિર્દયતા એમ 4 પ્રકારના અધર્મો રહે છે. આ 4 સ્થાનોમાં શું હોય છે? અસત્ય, મદ, આસક્તિ અને નિર્દયતા એમ 4 પ્રકારના અધર્મો રહે છે. જુગારનો, સટ્ટાનો પૈસો જેના ઘરમાં આવે તેના ઘરમાં કળી આવે. જે જુગાર રમીને જીતીને ઘરે આવે એ પૈસામાં કળી હોય. સટ્ટો આવ્યો ત્યાં બટ્ટો લાગ્યો. સટ્ટો એ જીવનનો બટ્ટો છે. કેટલાક જુગારથી ધન મેળવીને દાન કરે છે. તે યોગ્ય નથી. તેઓ માને છે કે દાન કરવાથી મારા ધનની શુદ્ધિ થઈ ગઈ. પણ એથી ધનની શુદ્ધિ થતી નથી. અધર્મનું ધન પ્રભુને સ્વીકાર્ય નથી. શાસ્ત્રે નિષેધ કરેલી વસ્તુઓ ખાય ત્યાં કળી આવે છે. શાસ્ત્રે નિષેધ, જે શાસ્ત્રમાં ના પાડી હોય એ વસ્તુ ખાય તો ત્યાં કળી આવે છે. જે બુદ્ધિપૂર્વક હિંસા કરે ત્યાં કળી આવે છે. હિંસામાં કળીનો નિવાસ છે. આ 4 સ્થાનો આપ્યા તે છતાં કળી પુરુષને સંતોષ થયો નહીં. તેણે કહ્યું કે આ 4 સ્થાનો તો ગંદા છે. કોઈ સારું સ્થાન રહેવા માટે આપો. તે પછી પરીક્ષિતે તેને સુવર્ણમાં રહેવાનું સ્થાન આપ્યું. સુવર્ણ એટલે સોનું. સોનામાં રહેવાનું સ્થાન આપ્યું. પણ કયું સોનું? જે સોનું પાપથી ઘરમાં આવે છે. જે પાપથી ઘરમાં આવ્યું હોય, કોઈના હકનું આપણે લઈ લીધું હોય, જે પાપથી ઘરમાં આવ્યું હોય તે સુવર્ણમાં કળીનું સ્વરૂપ છે. તેમાં કળી રહેલો છે. સોનામાં કળીનો નિવાસ એટલે અધર્મથી ઘરમાં આવેલા અનીતિના ધનમાં તેનો નિવાસ છે. અનીતિ અને અન્યાયથી મેળવેલા ધનમાં કળી છે. અનીતિનું ધન કમાનારને દુઃખ આપે છે અને જો વારસામાં કોઈ મૂકી જાય તો વારસોને પણ દુઃખ આપે છે. જૂઠ, મદ, કાળ, વેર અને રજોગુણ આ 5 જ્યાં ન હોય ત્યાં આજે પણ સતયુગ છે. જેના ઘરમાં નિત્ય પ્રભુની સેવા સ્મરણ થાય છે, જેના ઘરમાં આચાર વિચાર પાળવામાં આવે છે, તેના ઘરમાં કળીનો પ્રવેશ થતો નથી. બળદના 3 પગો કાપેલા તે પરીક્ષિતે જોડી આપ્યા છે. ધર્મનું સ્થાપન કર્યું છે. કળીએ વિચાર્યું, રાજાએ 5 સ્થાનો રહેવા આપ્યા છે, હવે હરકત નથી. હવે કોઈ વખત પરીક્ષિત રાજાને ત્યાં પણ હું બેસી જઈશ. એક દિવસ પરીક્ષિતને જિજ્ઞાસા થઈ, ચલ જોવું તો ખરો, મારા દાદાએ મારા માટે ઘરમાં શું શું રાખ્યું છે. એક પેટીમાં સોનાનો મુગટ જોયો. વગર વિચારે તે મુગટ તેમણે માથે રાખી દીધો. કોણે? પરીક્ષિત રાજાએ. આ મુગટ કોનો હતો? જરાસંઘનો હતો. જરાસંઘના પુત્ર સહદેવે માંગણી કરેલી કે મારા પિતાનો મુગટ મને આપો. મુગટ ન લેવા ધર્મરાજાએ સલાહ આપેલી હતી. એટલે જ્યારે જરાસંઘને યુદ્ધમાં હરાયો ત્યારે કોણે હરાવ્યો હતો? ભીમે હરાવ્યો હતો. ત્યારે યુધિષ્ઠિરે કહ્યું હતું કે આ મુગટ ન લો. અને જરાસંઘનો જે દીકરો હતો સહદેવ તેણે પણ કહ્યું હતું કે મારા પિતાનો મુગટ મને આપી દો. તેમ છતાં તેને રડાવીને જબરજસ્તીથી આ મુગટ ભીમ લઈ આવ્યા હતા. એટલે આ અનીતિનું ધન થયું. અનીતિનું ધન કમાનારને દુઃખી કરે છે અને જો વારસામાં રાખી જાય તો વારસોને પણ દુઃખી કરે છે. તેથી તે મુગટ એક બંધ પેટીમાં મૂકી રાખેલો. આજે પરીક્ષિતની દ્રષ્ટિએ તે પડતા તેણે તે મુગટ પહેર્યો. અધર્મથી મુગટ લાવેલા એટલે તે દ્વારા કળીએ પરીક્ષિતની બુદ્ધિમાં પ્રવેશ કર્યો. હવે અનીતિથી મુગટ લાવ્યા હતા, અનીતિનું ધન થયું એટલે એમાં કળી આવી શકે. એટલે એ મુગટ પરીક્ષિત રાજાએ વગર વિચારે પહેરી લીધો. એટલે કળી પરીક્ષિતની બુદ્ધિમાં પ્રવેશ કરી દીધો. આ મુગટ પહેરી પરીક્ષિત વનમાં શિકાર કરવા ગયા છે. અત્રે એકદા શબ્દ વાપર્યો છે. કોઈ દિવસ રાજા શિકાર રમવા ગયા નથી. આજે શિકાર ખેલવા નીકળ્યા છે. અનેક જીવોની હત્યા કરી છે. મધ્યકાળે રાજાને ભૂખ તરસ લાગી. એક ઋષિના આશ્રમમાં તેમણે પ્રવેશ કર્યો. સમાધિમાં શમીક ઋષિ તન્મય થયા હતા. કોઈ સંત જપ કરવા ધ્યાનમાં બેઠા હોય
તો તેમની પાસે જશો નહીં. જાઓ તો વંદન કરીને ચાલ્યા આવજો, પરંતુ તેમની સાથે લૌકિક વાત કરશો નહીં. સંત પ્રભુ સાથે એક થવાની ઈચ્છા રાખે છે, લૌકિક વાત તેમના ભજનમાં વિક્ષેપ કરે છે. પરીક્ષિતે વિચાર્યું, આ દેશનો હું રાજા છું, આ ઋષિ મારું સ્વાગત કેમ નથી કરતા? સ્વાગત ન કરવા માટે ઋષિ ઢોંગ કરી રહ્યા છે. હવે આવું બધું રાજાએ કેમ વિચાર્યું? રાજા તો આવા નહોતા, પરંતુ બુદ્ધિમાં કળી બેઠેલો હતો, એટલે રાજાની બુદ્ધિ બગડી છે. શમીક ઋષિની સેવા કરવાના બદલે રાજા તેની પાસે સેવા માંગી રહ્યા છે. તેને દુર્બુદ્ધિ સૂજી. મરેલો સર્પ શમીક ઋષિના ગળામાં પહેરાવ્યો. હવે રાજાને થયું કે આ ઋષિ તો ઢોંગ કરી રહ્યા છે, અને ત્યાં એક મરેલો સાપ પડ્યો તો એ રાજાના ગળામાં પહેરાવી દીધો. બ્રાહ્મણનું અપમાન કર્યું. બીજાનું અપમાન કરનાર પોતે પોતાની જાતનું અપમાન કરે છે. બીજાને છેતરનારો પોતે પોતાની જાતને છેતરે છે, કારણ આત્મા સર્વમાં એક છે. રાજાએ શમીક ઋષિના ગળામાં સાપ રાખ્યો નથી, પણ પોતાના ગળામાં જીવતો સાપ રાખ્યો છે. સર્પ એ કાળનું સ્વરૂપ છે. સર્પ એ કાળનું સ્વરૂપ છે. શમીક ઋષિ એટલે સર્વ ઇન્દ્રિયોને અંતર્મુખ રાખી ઈશ્વરમાં સ્થિર થયેલા જ્ઞાની જીવ. એના ગળામાં મરી ગયેલો સાપ આવે એટલે કે એનો કાળ મરે. જીતેન્દ્રિય યોગીનો કાળ મરે છે, એટલે કે તેમને કાળ અસર કરી શકે નહીં. રાજા એટલે રજોગુણમાં ફસાયેલો છે તેવો વિલાસી જીવ. જેના જીવનમાં ભોગ પ્રધાન છે તેવો જીવ. તેવાના ગળામાં કાળ છે, એટલે કે જીવતો સર્પ તેના ગળામાં છે. શમીક ઋષિના પુત્ર શૃંગીને આ વાતની ખબર પડી. જે શમીક ઋષિના ગળામાં સર્પ રાખ્યો અને રાજા તો ત્યાંથી જતા રહ્યા, તો શમીક ઋષિના પુત્ર શૃંગી હતા, એમને આ ખબર પડી. તેમને થયું કે આ દુષ્ટ રાજાઓ બ્રાહ્મણનું અપમાન કરે છે, એ શું સમજે છે? હજુ જગતમાંથી બ્રહ્મ તેજ ગયું નથી. હું રાજાને શ્રાપ આપીશ. અને શૃંગીએ શ્રાપ આપ્યો. રાજાએ મારા પિતાના ગળામાં મરેલો સર્પ નાખ્યો, પરંતુ આજથી 7મે દિવસે તેના ગળામાં જીવતો સર્પ જશે અને તેને તક્ષક નાગ કરડશે. એવો શ્રાપ શૃંગીએ પરીક્ષિત રાજાને આપ્યો. ઘરે આવીને પરીક્ષિતે મુગટ માથેથી ઉતાર્યો અને એમને તરત પોતાની ભૂલ સમજાઈ. આજે મેં પાપ કર્યું છે, મારી બુદ્ધિ બગડી, મેં ઋષિનું અપમાન કર્યું છે. બુદ્ધિ બગડે એટલે માનવું કે કંઈક અશુભ થવાનું છે. પાપ થઈ જાય તો તેનો વિચાર કરી શરીરને તે માટે સજા કરો. જમવા પહેલા વિચાર કરો કે મારા હાથે કોઈ પાપ થયું નથી ને? જે દિવસે પાપ થયું હોય તે દિવસે ઉપવાસ કરજો. પાપ ફરીથી થશે નહીં. ધન્ય છે પરીક્ષિતને કે જીવનમાં એક જ વાર પાપ કર્યું છે, પણ પાપ કર્યા પછી તેમણે પાણી પણ પીધું નથી. તે વખતે પરીક્ષિતે સાંભળ્યું કે મને ઋષિકુમારનો શ્રાપ થયો છે. પરીક્ષિતે કહ્યું, જે થયું તે સારું થયું. પરમાત્માએ મારા પાપની સજા કરી છે. સંસારના વિષય સુખમાં હું ફસાયેલો હતો, એટલે મને સાવધ કરવા માટે પ્રભુએ કૃપા કરી છે. મને શ્રાપ ન થયો હોત તો હું વૈરાગ્ય ધારણ શું કરવાનો હતો? મારા માટે પ્રભુએ શ્રાપા અવતાર ધારણ કર્યો છે. સંસારના વિષયોમાં ફસાયેલા મને વૈરાગ્ય થવા માટે શ્રાપ થયો છે. મૃત્યુ માથે છે એમ વિચારે તો પાપ થાય નહીં. પરીક્ષિત ઘરનો ત્યાગ કરીને ગંગા કિનારે આવ્યા છે. હવે પરીક્ષિતને ખબર પડી ગઈ કે એમને શ્રાપ મળ્યો છે, 7 દિવસમાં મૃત્યુ પામવાના છે, એટલે એમણે ઘરનો ત્યાગ કર્યો અને ગંગા કિનારે આવ્યા. ગંગા સ્નાન કર્યું, અન્ન જળનો ત્યાગ કરી હવે ભાગવત સ્મરણ કરીશ, પાયો વ્રત લીધું છે. મોટા મોટા ઋષિઓને આ વાતની ખબર પડી. તેઓ વગર આમંત્રણે ત્યાં આવ્યા છે. ઋષિઓએ વિચાર્યું કે પરીક્ષિત હવે રાજા રહ્યા નથી, હવે રાજર્ષિ બન્યા છે. રાજાના વિલાસી જીવનનો અંત આવ્યો છે. રાજાના જીવનનો પલટો થયો છે, એટલે ઋષિઓ રાજાને મળવા આવ્યા છે. પરીક્ષિત ઊભા થયા છે. એક એક ઋષિને પ્રમાણ કરી પૂજા કરી છે. પરીક્ષિતે ઋષિઓ પાસે કરેલું પાપ જાહેર કર્યું છે. જે ઋષિઓ આવ્યા એને પરીક્ષિતે એનાથી જે પાપ થયું હતું એ કહી દીધું, પાપ જાહેર કર્યું.
ત્યારે લોકો તો પાપને છુપાવે છે અને પુણ્યને જાહેર કરે છે. પાપને છુપાવશો નહીં અને પુણ્યને પ્રગટ કરશો નહીં. પાપને છુપાવશો નહીં અને પુણ્યને પ્રગટ કરશો નહીં. સમાજમાં પાપ જાહેર કરવાથી પાપની આદત છૂટે છે. પરીક્ષિતે કહ્યું કે મેં પવિત્ર બ્રાહ્મણના ગળામાં સાપ નાખ્યો. હું અધમ છું, મારો ઉદ્ધાર કરો. મેં સાંભળ્યું છે કે પાપીને યમદૂતો મારતા મારતા લઈ જાય છે. મારું મરણ સુધરે તેવો ઉપાય બતાવો. મને બીક લાગે છે. મેં મરણ માટે કોઈ તૈયારી કરી નથી. એવું પરીક્ષિત રાજા બધા ઋષિઓને કહી રહ્યા છે. પરીક્ષિતે મૃત્યુની વેદનાનો વિચાર કર્યો. જન્મ મૃત્યુના દુઃખના વિચારથી પાપ છૂટશે. તેણે ઋષિઓને કહ્યું, 7 દિવસમાં મને મુક્તિ મળે તેવું કરો. મરણ કાંઠે આવેલા મનુષ્યનું કર્તવ્ય શું છે તે મને બતાવો. શું કીધું? જે મરવાનું છે તેનું કર્તવ્ય શું છે તે પરીક્ષિતે પૂછ્યું. અને કહી રહ્યા છે કે સમય થોડો છે, તેથી જ્ઞાનની મોટી મોટી વાત કરશો તો સમય તો પતી જશે. મારી પાસે 7 જ દિવસ છે. મને એવી વાત કહો, એવો ઉપાય બતાવો કે જેથી હું પરમાત્માના ચરણમાં લીન થઈ જાઉં. મને એવી કથા સંભળાવો કે જેથી મને મુક્તિ મળે. ઋષિઓ વિચાર કરવા લાગ્યા. અમે અનેક વર્ષોથી તપશ્ચર્યા કરીએ છીએ, તેમ છતાં અમને પણ ચિંતા રહે છે કે મુક્તિ મળશે કે નહીં. અમને પણ મૃત્યુની બીક લાગે છે. અંતકાળે એકદમ પ્રભુનું નામ હોઠ ઉપર આવવું મુશ્કેલ છે. માત્ર 7 જ દિવસમાં રાજાને મુક્તિ કેવી રીતે મળે? આ વાત શક્ય નથી. તેથી કોઈ ઋષિ બોલવા તૈયાર થયું નહીં. 7 દિવસમાં મુક્તિ મળવી કઠણ છે. મરણનો નજીકનો સમય અતિ કટોકટીનો નાજુક હોય છે. મહાજ્ઞાનીઓને પણ મરણ સમયે બીક લાગે છે. રામનું નામ જલ્દી હોઠે ચડતું નથી. તેથી જ તો રામચરિતમાનસમાં વાલી કહે છે. વાલી શું કહ્યું છે રામચરિતમાનસમાં? જન્મ જન્મ મુનિ જતન કરાહી, અંત રામ કહી આવત નાહી. ઋષિઓ પૈકી કોઈ પરીક્ષિત રાજાને ઉપદેશ આપવા તૈયાર થયા નહીં. કોઈની બોલવાની હિંમત જ થઈ નહીં. પરીક્ષિત વિચારવા લાગ્યા, આ ઋષિઓ સમર્થ છે તેમ છતાં મને ઉપદેશ આપતા નથી. જગતના જીવો ભલે મારો ત્યાગ કરે, પણ હું મારા ભગવાનના શરણે જઈશ. ભગવાન નારાયણ કૃપા કરશે. હવે થોડો સમય બાકી છે. હવે હું કોને શરણે જઈશ? હું મારા પરમાત્માના શરણે જઈશ. તેઓ મારી ઉપેક્ષા નહીં કરે. પરીક્ષિત કહે છે કે હું પાપી છું, પણ પાંડવોના વંશનો છું. ઈશ્વર વિના હવે મારું કોઈ નથી. પરીક્ષિતે ઈશ્વરનું શરણ લીધું. ભગવાનની સ્તુતિ કરી. દ્વારકાનાથને યાદ કર્યા. મેં કાંઈ સત્કર્મ કર્યું નથી. આ બ્રાહ્મણો મને ઉપદેશ આપવા તૈયાર નથી, કારણ કે હું અધમ છું. જે પરમાત્માએ બ્રહ્માસ્ત્રથી મારું રક્ષણ કર્યું, જેણે ગર્ભમાં મારું રક્ષણ કર્યું, તે મારું રક્ષણ જરૂર કરશે. હું પાપી છું, પણ ભગવાનનો છું. નાથ, હું તમારો છું. હે દ્વારકાનાથ, હું આપને શરણે આવ્યો છું. આ પરીક્ષિત પ્રભુને કહી રહ્યા છે. આ એવું છે કે આપણે પણ પ્રભુને આવી પ્રાર્થના કરવી જોઈએ. શું કે હે દ્વારકાનાથ, હે પ્રભુ, હું આપને શરણે આવ્યો છું. આપે મારો જન્મ સુધાર્યો છે, તો હવે મારું મરણ પણ સુધારો. પરમાત્માએ શુકદેવજીને પ્રેરણા કરી કે ત્યાં પધારો. હવે પરમાત્માએ શું કર્યું? શુકદેવજીને પ્રેરણા કરી કે ચેલો લાયક થયો છે, હવે તમે ત્યાં પધારો. પરીક્ષિતનો જન્મ સુધારવા દ્વારકાનાથ પોતે આવેલા, પરંતુ મુક્તિ આપવાનો અધિકાર શિવજીનો છે. એટલે પરીક્ષિતનું મરણ સુધારવા માટે ભગવાને શિવજીના અવતાર શુકદેવજીને ત્યાં મોકલ્યા છે. ખ્યાલ આવ્યો વૈષ્ણવો? પરીક્ષિતનો જન્મ સુધારવા એટલે જ્યારે બ્રહ્માસ્ત્ર આવ્યું ત્યારે પરીક્ષિતનું રક્ષણ ગર્ભમાં કોણે કર્યું હતું? પ્રભુએ કર્યું હતું. પરંતુ મુક્તિ આપવાનો અધિકાર શિવજીનો છે. એટલે પરીક્ષિતનું મરણ સુધારવા માટે પ્રભુએ શિવજીને મોકલ્યા. એટલે શિવજી, શુકદેવજી એ શિવજીના અવતાર છે. સંહારનું કામ શિવજીનું છે. એટલે પરીક્ષિતનું મરણ સુધારવા શુકદેવજી ત્યાં પધાર્યા છે. શુકદેવજી શિવજીના અવતાર છે, શિવજીનો અંશ છે. એમાં વાસનાનું વસ્ત્ર પડી ગયું હતું. શુકદેવજી દિગંબર છે.
હવે સુખદેવજી કેવા દેખાય છે એ કહી રહ્યા છે. સુખદેવજી કેવા છે? એમને વાસનાનું વસ્ત્ર પડી ગયું હતું. સુખદેવજી દિગંબર છે. આપણે પણ આંખ બંધ કરીને સુખદેવજીના દર્શન કરીએ. 16 વર્ષની અવસ્થા છે સુખદેવજીની. 16 વર્ષની અવસ્થા છે. અવધૂતનો વેશ છે. કેડ ઉપર કંદોરો નહીં તો લંગોટ પણ નહીં. કેડ પર લંગોટ નહીં તો કંદોરો કેવી રીતે હોય? ઘૂંટણ સુધી લાંબા હાથ છે. વૈષ્ણવો, આ બધું આંખ બંધ કરીને સુખદેવજીના દર્શન કરજો. સુખદેવજી કેવા લાગતા હતા? 16 વર્ષની અવસ્થા હતી. વાસનાનું વસ્ત્ર પડી ગયું હતું. કેડ પર લંગોટી પણ નથી, કોઈ વસ્ત્ર નહોતું. દિગંબર જેવી અવસ્થા. દિગંબર છે. ઘૂંટણ સુધી લાંબા હાથ છે. વિશાળ વક્ષસ્થળ છે. વક્ષસ્થળ એટલે છાતી. દ્રષ્ટિ નાસિકાના અગ્રભાગ ઉપર સ્થિર છે. સુખદેવજી ચાલી રહ્યા છે તો એમની દ્રષ્ટિ, એમની આંખો આપણું નાક હોય ને એના અગ્રભાગ ઉપર સ્થિર છે. મોટા વાળની લટો વિખરાયેલી છે. વાળ એમના મોટા મોટા છે અને લટો વિખરાયેલી છે. વર્ણ કૃષ્ણ જેવો શ્યામ છે. અતિ તેજસ્વી છે. સુખદેવજીની પાછળ બાળકો ધૂળ ઉડાડે છે કે નાગો બાવો જાય છે, નાગો બાવો જાય છે. પરંતુ સુખદેવજીને તેનું ભાન પણ નથી. વૃત્તિ બ્રહ્માકાર છે. બ્રહ્મચિંતન કરતા દેહનું ભાન ભૂલ્યા છે. પરમાત્માના ધ્યાનમાં જે દેહ ભાન ભૂલે છે તેના શરીરની કાળજી પરમાત્મા પોતે રાખે છે. આને દેહની જરૂર નથી, પણ મને તેના દેહની જરૂર છે. પરમાત્મા શું કહે છે? પરમાત્માના ધ્યાનમાં જે દેહભાન ભૂલે છે તેના શરીરની કાળજી પરમાત્મા પોતે રાખે છે. પરમાત્મા શું વિચારે છે? કે એને ભલે દેહની જરૂર નથી, પણ એના દેહની જરૂર અમને છે, મને છે. ચારે તરફ પ્રકાશ ફેલાયો. સૂર્યનારાયણ તો ધરતી ઉપર ઉતરી આવ્યા નથી ને? મુનિઓ જાણી ગયા કે આ તો શંકરજીનો અવતાર શ્રી સુખદેવજી પધાર્યા છે. તે વખતે સભામાં સુખદેવજી પધારે છે. વ્યાસજી પણ સભામાં હતા. તે પણ ઊભા થઈને વંદન કરે છે. વ્યાસજી કોણ? સુખદેવજીના પિતાશ્રી. એમણે તો સુખદેવજીને ભાગવત ભણાવ્યું હતું, યાદ છે ને? એ પણ ઊભા થઈને સુખદેવજીને પ્રણામ કરે છે. સુખદેવજીનું નામ લેતા વ્યાસજી પણ ભાન ભૂલ્યા છે. વ્યાસજી વિચારે છે કે ભાગવતનું રહસ્ય સુખદેવજી જાણે છે તેવું તો હું પણ જાણતો નથી. કેવો નિર્વિકાર છે. મારો દીકરો કથા કરશે ને હું સાંભળીશ. આજે અહીંયા સુધી રાખીએ વૈષ્ણવો. આજે આપણે શું શીખ્યા એ આપણે જોઈ લઈશું. આજે આપણે શીખ્યા કે જે વ્યક્તિના ચારિત્રની ખબર ન હોય તેવા માણસનો સ્પર્શ કરવો જોઈએ નહીં. બીજું, પુણ્યશાળીના સ્પર્શથી પવિત્ર પરમાણુ અને પાપીના સ્પર્શથી પાપના પરમાણુ આપણા શરીરમાં દાખલ થાય છે. હજી આપણે શીખ્યા કે પરીક્ષિતે 4 ઠેકાણે રહેવા માટે કળીને જગ્યા આપી છે. એટલે એ 4 ઠેકાણે કળી રહે છે. એટલે એ 4 વસ્તુ આપણી સાથે હોવી જોઈએ નહીં. કઈ 4 વસ્તુ? જુગાર, મદિરાપાન, સ્ત્રી સંગ અને હિંસા. શાસ્ત્રે નિષેધ કરેલી વસ્તુઓ ખાય ત્યાં કળી આવે છે. જે બુદ્ધિપૂર્વક હિંસા કરે ત્યાં કળી આવે છે. હવે હજી એક સ્થાન આપ્યું પરીક્ષિતે કળીને. કયું? સોનામાં. પણ કયું સોનું? સોનું એટલે ધને કહેવાય ને સોનું પણ કહેવાય. કયું ધન? અનીતિનું ધન. અનીતિનું ધન કમાનારને તો દુઃખ આપે જ છે, પણ જો તે વારસામાં મૂકી જાય તો તેના વારસોને પણ દુઃખ આપે છે. હજી આપણે એ શીખ્યા કે જમવા પહેલા વિચાર કરવો કે મારા હાથે કોઈ પાપ તો થયું નથી ને? જે દિવસે પાપ થયું હોય તે દિવસે ઉપવાસ કરવો. પાપને છુપાવશો નહીં અને પુણ્યને પ્રગટ કરશો નહીં. આપણે કંઈ પુણ્ય કર્યું હોય તો કોઈને કહેવાનું નહીં. હા, આપણાથી પાપ થઈ ગયું હોય તો એ બધાને કહી દેવાનું. પાપને જાહેર કરી દેવાનું. તો જાહેર કરીએ તો આપણી પાપની આદત છૂટી જાય છે. બીજું આપણે એ શીખ્યા કે પરમાત્માના ધ્યાનમાં જે દેહ ભાન ભૂલે છે
પરમાત્માને ધ્યાન કરતાં કરતાં જે પોતાના દેહભાન ભૂલી જાય છે તેના શરીરની કાળજી પરમાત્મા પોતે રાખે છે. પરમાત્મા વિચારે છે કે આને ભલે દેહની જરૂર નથી પણ મને તો એના દેહની જરૂર છે. આજે આપણે જે શીખ્યા એ આપણે યાદ રાખીશું અને આપણે એની પ્રેક્ટિસ કરીશું. આજે સૌને જય શ્રી કૃષ્ણ.